નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દારૂ ભરેલા કન્ટેનર સહિત 4 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ઇજાગ્રસ્ત। ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર દાહોદના જાલત પાસે એક દારૂનો જથ્થો ભરેલો કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે બ્લોક થયો હતો। ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રક ચાલકે પોતાની ટ્રક થોભાવીને અકસ્માતમાં બચાવ કામગીરી માટે ઉતરીને ચાલકને બહાર કાઢવા માટે પહોંચ્યો, ત્યારે હાઈવે ઉપર આવી રહેલી અન્ય ચોથી ટ્રકે ટક્કર મારી હતી। 4 ટ્રક વચ્ચેના વિચિત્ર અકસ્માત એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો। બનાવને પગલે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતગ્રસ્ત થયેલા કન્ટેનરમાં દારૂનો જથ્થો ભરેલો હોવાથી બોટલો તૂટી જતા વિસ્તારોમાં દારૂની માથાપાટ દુર્ગંધ પ્રસરી ગઈ હતી। બનાવની જાણ દાહોદના ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીને થતાં તે પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પલટી મારેલા કન્ટેનરને ક્રેન વડે સીધો કરી હાઈવે ખુલ્લો કરાયો હતો। બીજી તરફ કન્ટેનરમાં ભરેલો દારૂનો જથ્થો પરમિટવાળો હોવાની પ્રાથમિક જાણકારી મળી હતી, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કતવારાથી આગળ આવતા દાહોદ તરફ જતા અવંતિકા હોટલની બાજુમાં ટ્રકની પાછળ જો ટ્રકનો અકસ્માત થતા 2 ટ્રકો અથડાયા છે અને એક ટ્રક છે થોડો રોડની અંદર ઘૂસી ગયો હતો, એના કારણે થોડું ટ્રાફિક જામ જેવું થયું છે। હાલમાં અવંતિકા હોટલમાં ટ્રકની બાજુમાં જે સ્પેસ છે ત્યાંથી રસ્તો કરાવીને વાહનની મુવમેન્ટ સ્મૂથલી શરૂ કરવામાં આવી છે અને આગળ ડાયવર્ઝનની કામગીરી પણ ચાલુ છે। એનએચએની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને એની ક્રેન પણ 5 મિનિટમાં પહોંચવામાં છે, તો ક્રેન દ્વારા વચ્ચે ટ્રક જે પડ્યા છે એમને હટાવી અને વાહન વ્યવહાર છે પૂર્વત કરવામાં ટૂંક સમયમાં આવશે।